સાયન્સ કોલેજ ધાનેરામાં ટીન સેરેમની વાર્ષિકોત્સવ તથા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। ધાનેરા ખાતે આવેલ શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર.કે. પાત્રોડ સાયન્સ કોલેજ અને આદર્શ સાયન્સ એમએસસી કોલેજ ધાનેરામાં બીએસસી કોલેજને 10 વર્ષ પૂરા કર્યા હોય તેને ઉપલક્ષે ટીન સેરેમની કોલેજનો વાર્ષિકોત્સવ તથા ટીવાય બીએસસી અને એમએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા ગોલ્ડ મેડલ મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, પછી આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પછી આમંત્રિત મહેમાનો દ્વારા કોલેજના 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મેળવ્યો, જે પૈકી મોચી ખુશ્બુબેન મુકેશ કુમાર રસાયણશાસ્ત્રી વિષયમાં, શ્રી ચંદ્રશંકર શિવરામ જાની સ્વર્ણચંદ્રક 2023, પટેલ વિસ્મય જગદીશભાઈ ભૌતિકશાસ્ત્ર વિષયમાં, વ્રજ મુનિનંદન યાજ્ઞિક સ્વર્ણચંદ્રક 2021 અને ચૌધરી અશોકભાઈ હાજાભાઈ એમએસસી વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા સ્વિમિંગ કોમ્પિટિશન પોરબંદર મુકામે 2024ને કોલેજ મોમેન્ટો પ્રમાણપત્ર તેમજ ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। તે પછી કોલેજમાં 4 વિભાગોમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ સાહેબે વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવી હતી। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર એલ.કે. પટેલ, શ્રી શિલ્પરાજ, શ્રી જી.એમ. વાલાણી, શ્રી અનિરુદ્ધસિંહ વાઘેલા, નેશનલ સાયન્સ સ્કૂલ ધાનેરા, શ્રી અશોકભાઈ ચૌધરી, એસ.એસ. સાયન્સ સ્કૂલ પાંથાવાડા, ભાવેશભાઈ કાપડી, ડોક્ટર હેમરાજભાઈ ચૌધરી, ડોક્ટર દેવાભાઈ ચૌધરી, સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી જોશનાબેન ચૌધરી સહિત આર્ટ્સ એન્ડ કોમર્સ તથા નર્સિંગ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ લલિતભાઈ લુહાર, શિલ્પાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ સાયન્સ કોલેજના ઉત્સાહી કર્મશીલ સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો।